નમસ્કાર. TY BCom બિઝનેસ મેનેજમેન્ટ સેમેસ્ટર 5 આપણે વિતરણ શૃંખલાના જે માધ્યમો છે એના વિશે ચર્ચા કરી હતી. તો છૂટક વેપારીઓ અને એમને લેવાના નિર્ણય, જથ્થાબંધ વેપારીઓ અને એમને લેવાના નિર્ણય, અને પછી જે વિતરણના માર્ગો છે, વિતરણ કડી છે, એના વિશે ચર્ચા કરી. તો વિતરણ શૃંખલા, વિતરણ માર્ગોના નિર્ણયને અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરીએ કે વિતરણ માર્ગની પસંદગી કરતી વખતે કેવા કેવા નિર્ણયો ઉત્પાદકે કરવા પડે અથવા તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખીને વિતરણની કડીની પસંદગી કરવી પડે એની બાબતની ચર્ચા કરીએ. તો વિતરણ માર્ગની પસંદગી કરતી વખતે સામાન્ય રીતે નીચેના પરિબળ ધ્યાનમાં રાખવા પડે: પેદાશના લક્ષણો, ઉત્પાદનના લક્ષણો, ગ્રાહકના લક્ષણો, મધ્યસ્થીના લક્ષણો, હરીફાઈના લક્ષણો અને સામાજિક પર્યાવરણ અને સંજોગો. તો આવી બધી વસ્તુને ધ્યાનમાં રાખી, આ બધા બાબતોને ધ્યાનમાં રાખી અને આગળ ઉપર નિર્ણય લેવાય છે. તો સૌ પ્રથમ તો પેદાશના લક્ષણો જોઈએ. તો પેદાશનું જે સ્વરૂપ છે એ કેવું હોય છે? એ અલગ અલગ પ્રકારનું હોય. તો પેદાશના અલગ અલગ પ્રકારના સ્વરૂપ, વજન, કદ, પ્રકાર, આના આધારે વિતરણ માર્ગની પસંદ કરવી પડે. જેમ કે નાશવંત પેદાશ છે તો એ આજુબાજુના વિસ્તારમાં જ વહેંચવી પડતી હોય, ખૂબ આગે લઈ ઘણી બધી આગે લઈ જવી હોય તો એના માટે થઈ અને એની જે એટલી ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડતો હોય. જેમ કે અમુક દવાઓ છે તો અમુક દવાઓ એવી છે કે અમુક સમયમાં જ એ દવાનો ઉપયોગ થઈ જતો હોવો જોઈએ. તો એવી દવાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ બાય એર એટલે કે પ્લેન મારફતે પહોંચાડવામાં આવતી હોય અને જેટલા એના સમયગાળો નક્કી કરવામાં આવતો હોય એ સમયગાળામાં એનો ઉપયોગ થઈ જવો જોઈએ. તો એ પેદાશના લક્ષણો ને આધારે વિતરણ માર્ગ પસંદ થતો હોય. ખૂબ વજનવાળી વસ્તુ હોય, નાશવંત પેદાશ હોય, જેમાં રેફ્રિજરેટરમાં એને સ્ટોર કરવાની જરૂર પડતી હોય, તો એને આવી બધી બાબતના આધારે એની માધ્યમો છે એ નક્કી થતા હોય. તો એમાં તો સૌ પ્રથમ જોઈએ કે નાશવંત પેદાશ હોય તો એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે. તો નાશવંત પેદાશો કઈ કઈ હોઈ શકે? દૂધ, દૂધની બનાવટ, શાકભાજી, બ્રેડ, ઈંડા, આવી બધી વસ્તુઓ છે કે જે ટૂંકા ગાળામાં એનો ઉપયોગ કરી લેવો પડે. તો ટૂંકો માર્ગ પસંદ થાય કારણ કે વિતરણ માર્ગ લાંબો હોય તો ગ્રાહકો સુધી એ પેદાશ પહોંચતા એ ગ્રાહકને પછી એને ઉપયોગ કરી શકાય નહીં, એની ઉપયોગિતા ગુમાવતા હોય છે પદાર્થ. તો વિતરણનો માર્ગ લાંબો પસંદ કરવામાં આવે અને પેદાશની હેરફેર અનેક વખત થતી હોય. ખૂબ લાંબો સમયગાળો જો એના પરિવહનમાં જ થઈ જતો હોય, હેરફેરમાં જ થઈ જતો હોય, તો અંતિમ ઉપભોક્તા સુધી એ વસ્તુ પહોંચતા ઘણો સમય થઈ જાય છે અને જેને કારણે એ વસ્તુ કે પેદાશ છે એ ઉપયોગમાં આવી શકતી નથી અથવા તેવું પણ કહી શકીએ કે એનો નાશ થઈ જાય છે. તો આવા પ્રકારની જે વસ્તુઓ હોય એનું વેચાણ કરવા માટે જે મધ્યસ્થીનો માર્ગ એટલે કે વિતરણ માર્ગ પસંદ કરવામાં આવતો હોય એ ટૂંકો રાખવો જોઈએ અથવા તો ઓછી કડીઓવાળો માર્ગ રાખવો જોઈએ. ઓછી કડીઓ એટલે કે આપણે કડી કોને કહીએ છીએ? આની પહેલાં આપણે જોયું કે 1 કડી, 2 કડી, 3 કડી એટલે 1 કડી હોય તો છૂટક વેપારી હોય, 2 કડી હોય તો જથ્થાબંધ અને છૂટક વેપારી હોય, 3 કડી હોય તો એજન્ટ, જથ્થાબંધ અને છૂટક વેપારી હોય અને ધંધાના આધારે એનાથી વધુ કડીઓ પણ હોઈ શકે. તો આવા એક મધ્યસ્થીવાળો માર્ગ પસંદ કરી શકાતો હોય અથવા તો જે ચેનલથી ઝડપી માલ પહોંચી શકે એ ચેનલ પસંદ કરવામાં આવતી હોય. તો કેટલાક ડેરી છે એ ગ્રાહકને સીધું જ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરતા હોય, જ્યારે અમુક ખેડૂતો હોય તો એ શાકભાજીનું વેચાણ સ્થળ ઉપર જ ગ્રાહકોને કરતા હોય. તો આ બધા માર્ગો કેવા કહેવાય?
ખૂબ જ ઝડપી માર્ગ કે જેના દ્વારા ઝડપથી એ વસ્તુનું વેચાણ થઈ જાય. બીજો ટોપિક છે કદ અને વજન. તો જે પેદાશનું કદ મોટું હોય અને વજન પણ વધારે હોય તો તેનું વેચાણ શક્ય હોય તો સીધું જ ગ્રાહકોને કરાય છે અથવા તો એજન્ટની મદદ લેવામાં આવતી હોય. એમાં જોઈએ તો જેમ કે ખાસ પ્રકારના મોટા યંત્ર હોય, વાહનો હોય, પછી અમુક યુદ્ધમાં વપરાતા શસ્ત્રો હોય, તો એમાં ઓછામાં ઓછી હેરફેર પણ થાય અને એ પ્રકારના વિતરણ માર્ગ પસંદ કરવામાં આવતા હોય. હવે વિશિષ્ટ યંત્રો છે તો યંત્રો કોનો ઉપયોગ થતા હોય? ઉત્પાદન કરતી પેઢીઓ, ફેક્ટરીઓ કે જેમાં આવા યંત્રનો ઉપયોગ થાય છે. તો સામાન્ય રીતે આવા યંત્રની દુકાન લગભગ શહેરમાં ન હોય કે જે ફેક્ટરીમાં ઉપયોગ થતા હોય. તો એ યંત્ર જ્યાં બનતા હોય ત્યાંથી સીધી જ ફેક્ટરીમાં એનું વેચાણ થઈ જતું હોય, અથવા તો વચ્ચે કદાચ એજન્ટ હોય તો એજન્ટ હોય. બાકી એ પ્રકારની દુકાનો હોતી નથી કે જથ્થાબંધ વેપારી પાસે આવે, છૂટક વેપારી પાસે આવે. એ આવી પ્રકારની વસ્તુઓનું આ પ્રકારે વેચાણ ન થાય. ઉત્પાદકથી એ વસ્તુ સીધી જ એનો ઉપયોગ કરતા ગ્રાહક સુધી પહોંચતી હોય. પછી અમુક પ્રકારના વાહનો છે. એ ઉપરાંત યુદ્ધના શસ્ત્ર છે કે જે એક દેશમાંથી બીજા દેશમાં એ શસ્ત્રોની હેરફેર થતી હોય. તો આ જે બધી કડીઓ છે એ સીધી જ સરકાર મારફતે એ કામ થતા હોય, યુદ્ધના શસ્ત્રોના ને એવી બધી બાબતો. તો એમાં આ પ્રકારે વિવિધ કડીઓ અથવા તો મધ્યસ્થીઓ દ્વારા વેચાણ અથવા તો એની હેરફેર કરાતી હોતી નથી. એટલે કે પેદાશનું કદ મોટું હોય અને સાથે સાથે વજનમાં ભારે હોય અને અમુક કાર્ય માટે જ એનો વપરાશ થતો હોય. તો આવા પ્રકારની વસ્તુઓમાં બને એટલી ઓછી મધ્યસ્થીઓ આવે એ રીતે એનું હેરફેર કરવામાં આવતી હોય છે. કારણ કે આવી પેદાશની હેરફેરમાં પણ ખર્ચ વધુ આવતો હોય છે અને આ પેદાશનું પ્રત્યક્ષ કે સીધું વેચાણ ગ્રાહકોને થાય અથવા તો છૂટક વેચાણ કરતી એજન્સીઓની મદદ લેવામાં આવતી હોય છે. ત્યારબાદ પ્રમાણિત પેદાશ. પ્રમાણિત પેદાશ એટલે કે જે પેદાશનું માપ, કદ, ચોક્કસ વગેરે તેનું વેચાણ કરવા માટે મધ્યસ્થીઓની સેવા આવશ્યક ગણાતી હોય. જેમ કે આપણે ઘણી બધી વસ્તુનું વેચાણ કરતા હોઈએ જે પેકિંગમાં આવતી હોય, એના ઉપર પેકિંગના માપ લખેલા હોય, એ પ્રમાણિત રીતે પેકિંગ કરેલું હોય કે 50 ગ્રામની વસ્તુ છે, 100 ગ્રામની વસ્તુ છે. પછી પેકિંગમાં આવતી બધી જ વસ્તુ જે આપણે રોજબરોજનો ઉપયોગ કરતા હોઈએ, આ બધી પ્રમાણિત વસ્તુ કહેવાય કે જે એ ચોક્કસ માપમાં, કદમાં અને પેકિંગમાં આવતી હોય. તો એ બધી વસ્તુનું વેચાણ કરવા માટે મધ્યસ્થીઓ આવશ્યક હોય. કારણ કે આપણને ખ્યાલ છે કે આવી બધી વસ્તુ ઉત્પાદક પાસેથી એજન્ટ પાસે જતી હોય, એજન્ટ પાસેથી જથ્થાબંધ વેપારીઓ પાસેથી જતી હોય, જથ્થાબંધ વેપારીઓ પાસેથી છૂટક વેપારીઓ પાસે જતી હોય અને ત્યાંથી વાપરનાર ગ્રાહક પાસે આવતી હોય. તો રોજબરોજની વસ્તુ ટૂથપેસ્ટ છે, સાબુ છે, કાપડ છે, તો વિવિધ પ્રકારના કાપડો, પછી ઘણા બધા ખાદ્ય પદાર્થ છે જે પેકિંગમાં આવતા હોય, બિસ્કિટ, ચોકલેટ, વેફર, તો આવી બધી વસ્તુ. એ ઉપરાંત ઘણું બધું કરિયાણું પણ પેકિંગમાં આવતું હોય. તો આ બધી વસ્તુ કેવી છે? યોગ્ય માપવાળી હોય, પેકિંગવાળી હોય અને મધ્યસ્થીઓ દ્વારા એનું વેચાણ થતું હોય. હવે છે ચોક્કસ માપ કે કદ વગરની પેદાશ કે જેમાં કોઈ પ્રકારે પેકિંગ કરેલું ન હોય અથવા તો કોઈ ચોક્કસ માપમાં ન વેચાતી હોય, એનું છૂટક વેચાણ થતું હોય. અને એ ઉપરાંત છે વિશિષ્ટ ટેકનિકલ જાણકારીની જેમાં આવશ્યકતા હોય. તો આ પ્રકારની પેદાશો કે જેનું ચોક્કસ માપ કે કદ હોતું નથી, ખાસ પ્રકારની વિશિષ્ટ જાણકારીની આવશ્યકતા હોય તેવી પેદાશો કે જે ઉત્પાદક દ્વારા ગ્રાહકોને સીધું જ વેચાણ કરવામાં આવતું હોય. જેમ કે ગ્રાહકના ઓર્ડર પ્રમાણેના વિશિષ્ટ યંત્ર, એર કન્ડિશનર પ્લાન્ટ વગેરે ગ્રાહકોને પ્રત્યક્ષ વેચાણ થાય છે. હવે જેટલા પણ એમાં મધ્યસ્થીઓ હોય તો એ મધ્યસ્થીઓને ટેકનિકલ જાણકારી હોતી નથી. ઉપરાંત આ જે પેદાશો હોય એ કેવી હોય કે આ પેદાશો ગ્રાહકોએ જે સૂચના આપેલી હોય એના અનુસાર તૈયાર થઈ હોય.
એટલે કે મધ્યસ્થીઓની વચ્ચે સેવાની જરૂર હોતી નથી. તમને ખબર હોય ઘણી બધી વસ્તુ એવી રીતે મળતી હોય કે એના દુકાનદાર એવું કહેતા હોય કે ઓર્ડર પ્રમાણે મળશે, એટલે તમારે પહેલાં ઓર્ડર દેવો પડતો હોય, પછી એ ઓર્ડરના આધારે એ વસ્તુ તમને તૈયાર કરી આપે અને સીધી જ વસ્તુનું વેચાણ કરતા હોય. તો આ જે ઓર્ડર પ્રમાણે બનતી વસ્તુઓ છે કે જેમાં ચોક્કસ માપ કે કદ ન હોય પણ ગ્રાહકોની સૂચના પ્રમાણે આવી વસ્તુઓ તૈયાર કરી દેવામાં આવતી હોય, તો એના માટે પણ મધ્યસ્થીઓની જરૂર હોતી નથી. ઉત્પાદક પાસેથી સીધી જ એ વસ્તુ ગ્રાહકોને પહોંચે છે. જેમ કે અમુક ફર્નિચર હોય તો જ્યાં ફર્નિચર બનતા હોય ત્યાં તમે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે જે પણ કોઈ બાબતો કહી શકો, નાની મોટી તમારી જગ્યાના આધારે તમને કોઈ ફર્નિચર ગમેલું હોય એ વસ્તુ બતાવીને તમે એ ફર્નિચર બનાવડાવો છો અને એનું સીધું જ વેચાણ એ તમને કરે છે. તો આ શું થશે? ગ્રાહકને સીધું વેચાણ. પછી એ મુજબ જો આપણે ખાદ્ય પદાર્થની વાત કરીએ તો કેક જેવી આઇટમ્સ છે કે જે તમે ઓર્ડર આપીને બનાવડાવો છો અને એ સીધું જ તમને વેચાણ કરે છે. પછી એવી જ રીતે જે ઓર્નામેન્ટ્સ છે, ઘરેણાં છે, તો સોની પાસે જઈ અને જે તમે ઘડામણ જે પણ પ્રકારે તમે કરાવવા માગતા હો એ મુજબનો તમે ઓર્ડર આપો તો સીધું જ માલ એ તમને આપે છે. તો આ બધી વસ્તુ શું થઈ? એમાં વચ્ચે કોઈ મધ્યસ્થીઓ હોતી નથી. એ વસ્તુનું ઉત્પાદન કરી અને સીધું જ ગ્રાહકોને વેચાણ કરતા હોય અને ગ્રાહકની સૂચના પ્રમાણેનો માલ બનાવી આપતા હોય. તો એ થયા ચોક્કસ માપ કે કદ. તેમાં 99% કોઈ મધ્યસ્થીઓ હોતા નથી. સીધી જ રીતે એ માલ છે એ ગ્રાહકોની સૂચના પ્રમાણે બનાવી અને ગ્રાહકોને આપતા હોય છે. આ ઉપરાંત ચોક્કસ માપ, કદ, આકાર ધરાવતી પેદાશો કે જેના વેચાણ પછી ગ્રાહકોને સેવા આપવી જરૂરી છે તેવી પેદાશનું વેચાણ છૂટક વેપારીઓ દ્વારા કરવું હિતાવહ છે. જેમ કે રેફ્રિજરેટર છે, ઘરઘંટી, ટેલિવિઝન, આવી વસ્તુમાં કોઈ ઓર્ડર આપવામાં નથી આવતો હોતો, પરંતુ એ રેડીમેડ તૈયાર જ હોય છે, રેડી જ હોય છે. માત્ર તમારે એને પસંદ કરી અને લેવાનું હોય છે. તો હવે આમાં ઉત્પાદકો પહોંચી વળે અથવા તો સીધું જ ઉત્પાદકો પાસેથી લેવું શક્ય ન હોય, એટલે જથ્થાબંધ વેપારીને ત્યાંથી છૂટક વેપારીઓ પાસેથી જો આ પ્રકારની વસ્તુનું વેચાણ કરવામાં આવે તો એ હિતાવહ કહેવાય. એટલે કે જે વેપારી હોય છે એ છૂટક વેપારી આ બધી વસ્તુના જાણકારનો નિષ્ણાત રાખતા હોય અને એ નિષ્ણાત દ્વારા એ બધી જ વસ્તુની જે વિશિષ્ટતા હોય એ વિશિષ્ટતા, માહિતી, જ્ઞાન કેવી રીતે ચલાવવું આ બધું ગ્રાહકોને સમજાવવામાં આવતું હોય અને ગ્રાહકોને એ સેવા પૂરી પાડતા હોય. તો આ બાબત થઈ વિશિષ્ટ ટેકનિકલની જાણકારી. પછી છે કિંમત. તો કિંમતમાં મોંઘી પેદાશોનું વેચાણ ઉત્પાદક ગ્રાહકોને સીધું જ કરે છે. જેમ કે આપણે વાત કરી ઘરેણાં છે, ઓર્નામેન્ટ્સ છે, સોના ચાંદીના ઘરેણાં જે ઓર્ડર દઈને બનાવવામાં આવતા હોય તો ગ્રાહકોને સીધું જ વેચાણ કરે છે. પરંતુ વસ્તુ નાશવંત ન હોય અને એની કિંમત નીચી હોય ત્યારે પેદાશનું વેચાણ કરવામાં છૂટક વેપારીઓનો ઉપયોગ લેવામાં આવે છે. હવે નાશવંત પણ નથી અને એની કિંમત નીચી છે તો એવી કઈ બાબત હોઈ શકે? રૂટીનની જે પણ વસ્તુઓ ઉપયોગ કરીએ છીએ કે જે તરત નાશ ન થઈ જતી હોય, લાંબા સમય સુધી તમે એને રાખો તો એ ટકી શકતી હોય, જેમ કે ટૂથપેસ્ટ છે, સાબુ છે, કાપડ છે, વિવિધ પ્રકારના રેડીમેડ કાપડ છે, હેર ઓઇલ છે, એ ઉપરાંત કોસ્મેટિક આઇટમ્સ છે. અને તો આવી બધી વસ્તુ કેવી છે? અમુક સીધી જ તરત લઈ આવતા પછી સીધી જ કે તરત જ નથી બગડી જતી, એને આપણે થોડાક સમય સુધી ટકી શકે છે, થોડાક સમય સુધી આપણે એને સાચવી શકીએ છીએ. તો આવી બધી વસ્તુ છે એ છૂટક વેપારીઓ દ્વારા વેચવામાં આવતી હોય. તો આપણે કઈ કઈ બાબતોની વાત કરી પેદાશના લક્ષણોમાં? નાશવંત પેદાશ કે જે તરત જ બગડી જતી હોય તો એમાં એનું વેચાણ તરત જ કરી દેવામાં આવતું હોય, તેમાં ઝાઝી મધ્યસ્થી યોગ્ય ગણાશે નહીં. બીજું, કદ અને વજન. તો હવે જેનું કદ અને વજન મોટું હોય તો એ તરત જ ગ્રાહકને આપી દેવામાં આવતું હોય છે. એ ઉપરાંત અમુક વસ્તુઓ એવી પણ હોય કે જે
નો હેરફેર ખર્ચ વધુ આવતો હોય તો પણ એ તરત જ ગ્રાહકને વેચી દેવામાં આવતી હોય. પછી પ્રમાણિત પેદાશ કે જે માપ, કદ, ચોક્કસ વેચાણ પેકિંગમાં જે વસ્તુ આવતી હોય પ્રમાણિત, તો આ બધી વસ્તુ છૂટક વેપારીઓ દ્વારા વેચવી વધુ હિતાવહ હોય. પછી ચોક્કસ માપ કે કદની પેદાશો. હવે ચોક્કસ માપ કે કદની પેદાશ માટે છૂટક વેપારીઓ હોય તો ચોક્કસ માપ કે કદ વગરની જે પેદાશો છે અથવા તો જેને ગ્રાહક ઓર્ડર આપીને મંગાવે છે, બનાવડાવે છે, તો આવી બધી વસ્તુ છે એનો ગ્રાહકને સીધું જ વેચાણ કરવામાં આવતું હોય ઉત્પાદક પાસેથી ગ્રાહકના ઓર્ડર અનુસાર. જ્યારે બીજી બધી બાબતો છે જેમ કે રેફ્રિજરેટર, ઘરઘંટી, ટેલિવિઝન, તો આવું છૂટક વેપારીઓ દ્વારા વેચાણ થતું હશે. અને કિંમતના આધારે જ્યારે ઊંચી કિંમતનો માલ હશે ત્યારે ઉત્પાદક છે એ ગ્રાહકોને સીધું જ વેચાણ કરે છે. જ્યારે ટકી શકે એવી બાબત હોય અને કિંમત પણ ઓછી હોય તો આવું બધું છે એ છૂટક વેપારીઓ દ્વારા આ પ્રકારના માલનું વેચાણ કરવામાં આવતું હોય. તો આ અલગ અલગ પ્રકારની વસ્તુઓનું અલગ અલગ પ્રકારે વેચાણ કરવામાં આવતું હોય છે. તો હવે આપણે ઉત્પાદકના લક્ષણો અને ગ્રાહકના લક્ષણો, ત્યારબાદ મધ્યસ્થીઓના લક્ષણો, હરીફાઈના લક્ષણો, સામાજિક અને પર્યાવરણ સંજોગો વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.